ભગવાન આગળના શ્લોકોમાં કહે છે કે મને કેવો ભક્ત પ્રિય છે, જે શત્રુ અને મિત્રમાં તથા માન અપમાનમાં પણ સમ છે, શીત અને ઉષ્ણમાં પણ જે સમ છે, સુખ દુઃખમાં પણ સમ છે, તેમજ આસક્તિથી રહિત અને જે નિંદા સ્તુતિને પણ સમાન સમજવા વાળો મનનશીલ, ગમે તે પ્રકારે પણ સંતુષ્ટ રહેવા માટે શાંત તથા શરીરમાં મમતા આસક્તિથી રહિત અને જેની સ્થિર બુદ્ધિ છે, એ ભક્ત મને પ્રિય છે. એ વાત ભગવાને આ બંને શ્લોકોમાં કરી. કેવો ભક્ત પ્રિય છે? સમ શત્રો ચ મિત્રે ચ, કે જે મિત્ર અને શત્રુ એ બંનેના માટે સમાન છે. બોલે, મિત્રતા અને શત્રુતા એ સામેવાળાએ રાખી છે, પણ આના માટે તો બંને સમાન છે. કોઈ આનાથી દ્વેષ રાખીને બેઠો છે અને કોઈ આનાથી સ્નેહ રાખીને બેઠો છે, પણ આને કોઈ ફરક પડતો નથી. આની દૃષ્ટિમાં તો બંને સમાન છે. તો કહે એ માટે શત્રુ હોય કે મિત્ર હોય, એ બંને સમાન જેના મનમાં છે. તથા માન અપમાન યો, કોઈ એને માન આપે તો પણ એને બહુ ફરક ન પડે, અને એનું કોઈ અપમાન કરે તો પણ એને બહુ ફરક ન પડે. બોલે કેમ? કારણ કે આ માન અને અપમાન કોનું થાય છે? બોલે શરીરનું. કોઈ પણ આવીને કડવા શબ્દો કહે છે તો કોને કહે છે? તમારી આત્માને કે શરીરને? શરીરને કહે છે. અને કોઈ પણ આવીને માન આપે કે અપમાન કરે, ફૂલની માળ, મને ખ્યાલ છે ઓમાનમાં કે અમે ગયા હતા, અને ત્યાંના એક બહુ વડીલ, અને એટલા વડીલ, અને કહેવાય કે ત્યાંના સુલતાન એમને પિતાની જેમ માનતા, અને બીજી ઝોલો ટંગાવીને અને ફાટેલા વસ્ત્રો અને એ જ રીતે ફરે, અને સુલતાન એને પિતાની જેમ માનતા. અને ક્યાંક સુલતાનની કાર જતી હોય ને જતા હોય તો પોતાની કાર ઊભી રાખીને એમને બેસાડે. અને એ લોકોએ કથાનું આયોજન ત્યાં કર્યું હતું, અને મને એમને ઘેર ગયા, મને કહે કે જે અમારા બાપુજી, અને કહેવાય કે ત્યાં સુલતાને વિચાર કર્યો કે એમનો જે સૌથી મોટો એવોર્ડ છે ને, એ એવોર્ડ એમના પિતાજીને આપવાનો હતો, એ બાપાને. ત્યારે બધા ઘરના લોકો કહે કે બાપા, તમે તો કાયમ આ ટોપી અને ફાટેલો જબ્બો પહેરીને જાઓ છો, તો આજે તો તમને એટલું મોટું એવોર્ડ મળવાનો છે, દેશના જેટલા મોટા મોટા લોકો બધા હાજર થવાના છે, તો આજે તો સારો જબ્બો, સારો બધું પહેરીને જાઓ. ત્યારે બાપાએ કહ્યું, એવું કરો, જો આ કપડાને સન્માન આપવાનું હોય તો મારો નવો જબ્બો પેટીમાં પડ્યો છે, એ લઈ જાઓ, એને સન્માન અપાઈ દેજો. બોલે આ જબ્બો, આમાં મારું, હું જે પણ છું ને આ જ, મને જેવો પણ લોકોએ સ્વીકાર્યો છે, હું જેવો છું આ છું, અને આવી રીતે સ્વીકાર્યો છે. જો ખાલી કપડાને સન્માન આપવાનું હોય તો એવું કરો, ખાલી કપડા લઈ જાઓ અને સન્માન આપી દો. તો એ જાણે છે કે આ માન કે સન્માન જે પણ છે ને, એ આ શરીરને છે, અને શરીરના માનથી આપણને પ્રસન્નતા થાય, અને શરીરના અનાદરથી આપણને દુઃખ થાય, કારણ કે હજી આપણે પોતાને એ માનીને બેઠા છીએ. અને ભક્ત એ છે જેને શરીરથી પોતાને અલગ કરી લીધો છે. કોઈ શરીરને કંઈ પણ કહે, બોલે મને શું ફરક પડે, એને કહે છે, પણ શરીરને કહે છે ને તકલીફ આપણને થાય છે. શરીરને સન્માન આપે, સન્માન આપણે ફીલ કરીએ, શરીરને કોઈ અપમાન આપે, અપમાન આપણે પોતાને માની લઈએ. તો કહે કે ભક્ત કોણ છે? તથા માન અપમાન યો, કે જે માન અને અપમાનથી પર ચાલ્યો ગયો છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ સમ. અને શીતોષ્ણ એટલે શું? ઠંડી અને ગરમી નહીં, અનુકૂળ પરિસ્થિતિ અને પ્રતિકૂળ પરિસ્થિતિ. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય, એ પરિસ્થિતિનો પ્રભાવ એ પોતાના મન ઉપર આવવા દેતો નથી. ગમે તે પરિસ્થિતિ હોય, અને કહેવાય ને 3 પ્રકારના મન હોય. એક મનુષ્યનું મન કેવું હોય? તણકલા જેવું. એક મન કેવું હોય? વૃક્ષ જેવું. અને ત્રીજું મન કેવું હોય? પર્વત જેવું. આ 3 પ્રકારના મન હોય મનુષ્યના. સૌથી પહેલું તણકલાનું મન, અને તણકલા જેવા મન વાળા હોય ને, જરાક પવન ફૂંકાયો, તણકલું ઉડ્યું તે ઉડ્યું, પાછું એ જગ્યાએ આવવાનું છે, પાછું ત્યાં આવવાનું છે. તો પહેલું મન મનુષ્યનું કેવું હોય? તણકલા જેવું. જરાક લૌકિક કસોટીની હવા ચાલી, એ ઉડ્યો તો ઉડ્યો, પાછો ગોતવા મળે? એ તણકલાને પાછો ગોતવા જાવ મળશે? નહીં મળે. બીજું મન કેવું? વૃક્ષ જેવું. જ્યારે આંધી ચાલે ત્યારે હલે તો ખરા, વિચલિત તો થાય, પણ આંધી શાંત થઈ જાય, એ પાછું જેવું હતું એવું ને એવું થઈ જાય.
બીજું મન કેવું છે? વૃક્ષ જેવું, કે જ્યારે સંસારમાં કસોટીની હવા ચાલે ત્યારે મન બહુ વિચલિત થઈ જાય, મન બહુ બેચેન થઈ જાય, આમ ભાગીએ તેમ ભાગીએ, પણ જ્યાં બધું થોડું નોર્મલ થયું અને પાછા આપણે એઝ ઇટ ઇઝ થઈ જઈએ ત્યારે માનવાનું આપણું મન વૃક્ષ જેવું છે. અને ત્રીજું મન છે પર્વત જેવું. ગમે તેટલી આંધીઓ આવે, ગમે તેટલા વાવાઝોડા આવે, પણ પર્વતને કોઈ અસર થાય છે? એ તો જેમ છે એમને એમ રહે છે. તો કહેવાય કે આ ભક્ત કોણ છે કે જેનું મન પેલા પર્વત જેવું દ્રઢ થઈ ગયું છે. ગમે તેટલી આંધીઓ ચાલે, ગમે તેટલી પરીક્ષાઓ થાય, પણ એના મનને કોઈ વિચલિત કરી શકતું નથી. માટે કહ્યું શીતોષ્ણ દુઃખ સુખેષુ સમ, જે દરેક પરિસ્થિતિની અંદર સમ છે. બહુ દુઃખમાં એ તૂટતો નથી અને બહુ સુખમાં છકી જતો નથી. આપણો સ્વભાવ એવો હોય ને, થોડુંક મળી જાય તો એટલું આપણે છકી જઈએ, એટલું છકી જઈએ કે જ્યારે થોડીક કસોટી આવે ને ત્યારે સાવ તૂટી જઈએ. તો સુખમાં જે વ્યક્તિ પોતાની જાતને સાચવી શકે તો દુઃખમાં આપોઆપ સચવાઈ જાય. જે દુઃખમાં સુખમાં પોતાના કંટ્રોલમાં ન રહે ને એ પછી દુઃખમાં બિયોન્ડ કંટ્રોલ થઈ જાય. એટલે સુખ અને દુઃખમાં સહજ રહેવું. જો રાત છે તો દિવસ છે અને દિવસ છે તો રાત છે. જેમ આ આખી પ્રક્રિયા સહજ છે એમ જીવનમાં સુખ આવ્યા છે, દુઃખ આવ્યા છે. આ બહુ સહજ પ્રક્રિયા છે અને આને સહજ પ્રક્રિયા માનશો તો આવેલું દુઃખ હમણાં ચાલ્યું જશે, ખબર નહીં પડે. પણ દુઃખ આવું જ ન જોઈએ, એના જે પ્રયત્ન આપણા ચાલુ થાય ને એને કારણે દુઃખોની ઇન્ટેન્સિટી આપણે વધારી દેતા હોઈએ, દુઃખોને વધારે પાવરફુલ કરી દેતા હોઈએ છીએ. અને એટલા માટે કહ્યું કે સુખ અને દુઃખ બંનેમાં એ સમ હોય છે. સંગ વિવર્જિત, અને કહેવાય સંગ, સંબંધ કે આશક્તિ, આ ત્રણેયના અર્થમાં યુઝ થાય. જે જોડે છે પણ સંગ નથી. સંગ એટલે આપણી સાથે રહેતો હોય તો પણ એ આપણામાં બંધાયો નથી. સંગ કહો, સંબંધ અને આશક્તિ, આ ત્રણેયથી જે રહિત હોય એને કહેવાય સંગ વિવર્જિત. કે જે આશક્તિથી પણ રહિત છે, જે સંગથી પણ રહિત છે અને સંબંધથી પણ રહિત છે, એ સંગ વિવર્જિત કહેવાય. એ વસ્તુની વાત અહીંયા કરી અને આગળ કહ્યું 19માં તુલ્ય નિંદા સ્તુતિર્માની. અને તુલ્ય નિંદા એટલે લોકોની નિંદા કે લોકોની પ્રશંસા. આ બંને જેને સ્પર્શતી ન હોય, કારણ કે જ્યારે લોકોની પ્રશંસા આપણને મીઠી લાગે તો પછી એ જ લોકો કાલે નિંદા કરે ને એ નિંદા બહુ કડવી લાગે. કારણ કે હું હંમેશા મારા પ્રવચનમાં કહેતો હોઉં કે લોકો ચાહે ગમે તે કહે, સાંભળી લેવાનું પણ સ્પર્શવા દેવાનું નહીં. કારણ કે લોકો પ્રશંસા કરે અને પ્રશંસા જો થોડીક મીઠી લાગવા દીધી તો આ નિંદા બહુ કડવી લાગશે. અને લોકોનો શું ભરોસો? લોકોએ તો ભગવાનને મૂક્યા નતા તો બીજાને ક્યાં મૂકશે? આ લોકો જે પ્રશંસા કરે છે, ક્યારે અને કઈ ઘડીએ એનું ઘેર બદલાય કોઈ ભરોસો નહીં. અને એમ માનીશું કે હા, આ દુનિયા આપણાથી ક્યારે રાજી થઈ જશે. આ દુનિયામાં બધા ક્યારેક એવી ઘડી આવશે કે બધા રાજી થઈ જશે. જેણે જેણે પ્રયત્ન કર્યો કે આખી દુનિયાને રાજી કરી દઈશ, એ બધા ડિપ્રેસ થયા છે. આ દુનિયા નથી કોઈનાથી ક્યારે રાજી થઈ કે આગળ પણ બહુ સરસ. એટલે ખોટા બ્રહ્મમાં રહેવું નહીં. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું કે આ દુનિયાને રાજી કરવા જઈએ ને તો આ દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે કરો ને એમાં એમને વાંધો છે. દુનિયાનો સ્વભાવ શું છે? જરા ભાવથી બોલો તો ખરા લાય. તમે બહુ બોલો તો કેટલું બોલ કરે છે. બોલો નહીં, હવે તો બોલતોય નથી. રોજ મળવા જવાને કોઈ કામકાજ નથી, રોજ આવી જાય છે અને મળવા ન જાવ, હવે તો મોટો માણસ થઈ ગયો, ક્યાંથી આવે? તમે જે કરો ને એમાં એને વાંધો છે. અને તમને એમ લાગે કે તમે આ દુનિયાને રાજી કરી લેશો તો આ દુનિયા નથી કોઈનાથી રાજી થઈ કે નથી. સાંભળી લો. એટલે અહીંયા કહ્યું તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. અને તુલ્ય નિંદા એટલે કે જે કોઈ પ્રશંસા કરે એનાથી બહુ ફરક ના પડે, અને કોઈ બહુ નિંદા કરે ને એનાથી ફરક ના પડે. કે જે એની પાસે હોય બિચારો એ તો આપી શકે. જેની પાસે નિંદા જ ભરેલી હોય, જો આ જગતમાં
આપણને કોઈક ખોટું લાગે ને તો કોઈએ કહ્યું છે કે કોઈક ખોટું દેખાય તો એની સાથે જઈને ચર્ચા કરી લેવી. અને આ જગતમાં બધા ખોટા થાય, બધા ખોટા દેખાય તો પછી પોતાની સાથે ચર્ચા કરવી. હવે ગડબડ ત્યાં નહીં, ગડબડ અંદર. કોઈક ખોટું દેખાય તો હા, એની સાથે જઈને ડિસ્કસ કરી લેવાનું. અને બધા ખોટા દેખાય ત્યારે માનવાનું કે હવે આ રોગ બહારની, આ રોગ અંદરનો છે. હવે પોતાની સાથે ચર્ચા કરવાનો અવસર આવી ગયો છે. માટે કહ્યું તુલ્ય નિંદા સ્થિર મૌની. અને જે રાગ દ્વેષથી પર છે, પ્રશંસા અને નિંદાથી પર છે, મૌની. મૌની એટલે ખાલી મૌન રહેવા વાળો નહીં. મૌની એટલે કહ્યું છે મનનશીલ છે. જે મનનશીલ છે, જે ચિંતનશીલ છે, એના માટે શબ્દનો ઉપયોગ કર્યો છે મૌની. બોલે કેમ? મૌન રહ્યો, બોલતો ન હોય તો એનાથી એવી કોઈ ગેરંટી નહીં કે એનું મન શુદ્ધ થયું છે. પણ મનનશીલ છે, જેનું મન નિરંતર પ્રભુનું ચિંતન કરે છે, જેનું મન નિરંતર પ્રભુનું સ્મરણ કરે છે, એ મૌની કહેવાય. એટલે કહ્યું ખાલી બોલતો ન હોય એને મૌની ન કહેવાય. સંતુષ્ટો યેન કેનચિત. અને એ કોઈ પણ પ્રકારે એને કોઈ નિર્વાહની ચિંતા નથી, એ સંતુષ્ટ છે. અને જે સંતુષ્ટ છે એને પછી કોઈની આવશ્યકતા હોતી નથી. અનિકેત. અને અનિકેત કોને કહેવાય? જેનું કોઈ ઘર ન હોય, જેને રહેવાનું સ્થાન ન હોય, એને અનિકેત કહેવાય. બોલે એ જ્યાં રહે છે એમાં પણ એને આસક્તિ નથી. એ પોતાનું ઘર માનીને નહીં, ગેસ્ટ હાઉસ માનીને રહે છે. શું માની રહે છે? હા, કે જ્યારે અહીંયા આવ્યો છું અને જ્યારે જવાનો ટાઈમ થશે તો આપણે જેમ તમે કોઈ સારી હોટલમાં રહેવા જાઓ ને એવી સારી હોટેલ હોય, એમાં બહુ સરસ તમે રહો, પણ જ્યારે ચેકઆઉટ કરવાનો ટાઈમ હોય તો તમને છોડીને જતા જરાય મોહ થાય છે. હા, બોલે હવે આપણે ઘેર જઈએ. એ જ રીતે જ્યારે કોઈ પણ જગ્યાએ આપણે રહેતા હોઈએ, બોલે પોતાનું ઘર નહીં, એ ગેસ્ટ હાઉસ માનીને રહેતો હોય કે જ્યારે મારું પેકેજ પૂરું થશે ત્યારે છોડીને જવાનું છે, તો શા માટે આમાં મોહ કરું? અને એટલા માટે અનિકેત. પછી કે સ્થિરમતી. જે ભક્તની બુદ્ધિમાં ભગવાનની સત્તા આવી જાય એની મતિ જ સ્થિર થઈ શકે છે. જેવી રીતે મદોન્મત્ત હાથીના ઉપર અંકુશ મહાવત મૂકે અને જેમ હાથી કંટ્રોલમાં આવી જાય, એવી રીતે જેની બુદ્ધિ ઉપર ભગવાનની સત્તા આવી ગઈ છે એની મતિ સ્થિરમતી થઈ ગઈ એમ કહેવાય. ભક્તિમાન ને પ્રિયો નર. અને જે ભક્તિમાં તલ્લીન થયો છે, જે ભક્તિમાં ઓતપ્રોત થયો છે, એવો ભક્ત મને પ્રિય છે. વાત ભગવાને કહી અને હવે છેલ્લા 20મા શ્લોકની અંદર ભગવાન કહી રહ્યા છે